નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત વિશ્વભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું। રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્માકુમારીઝ સંસ્થા આયોજિત વિશ્વભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું, જ્યારે આ વખતે મે મહિનાની 27 તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશમાંથી આવેલા તમામ પત્રકારોએ પોતાના વિચારો દસ્તાવેજ તેમ બ્રહ્માકુમારી સંસ્થાના વડા ડૉક્ટર કરુણાજીને સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો। એમ જ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી। આ કાર્યક્રમમાં સંમેલન સાથે યોગ શિબિર, આદિ નૃત્ય કલા, ડાન્સ એકેડમી, કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા, જેમાં વિશ્વભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકાર ઉપસ્થિત રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો। તેમજ આ ગુજરાતના પત્રકાર મહેશભાઈ ગજ્જર, અરસીભાઈ આહિર, જયેશભાઈ મારડિયા, જયમીનભાઈ મારડિયા સહિતના તમામ પત્રકારોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઓમ શાંતિ। મારું નામ બ્રહ્માકુમારી રેખાબેન, ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા। તારીખ 23 થી 27 બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્સમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું, અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા, અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી, અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી, ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી, અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે। ઓમ શાંતિ। વડોદરા શહેરના વાઘોડિયામાં આવેલા એમિક સ્કૂલ ખાતે ફાયર વિભાગ દ્વારા શાળામાં ફાયર એનઓસી, ફાયર એલાર્મ સહિતની ચકાસણી કરાઈ। ઓફિસર વિનોદ મોહિતે વધુ માહિતી આપી હતી। સ્કૂલ છે વાઘોડિયા રોડ પર, ત્યાં અમે હમણાં ચેકિંગમાં આવ્યા છે, અને ફાયર ઇન્સ્ટોલેશન જે કરેલું છે એનું હમણાં હાલ ચેકિંગ ચાલે છે। હમણાં બધા જે બી ફ્લોર પર ફાયર એક્સ્ટિંગ્વિશર મૂકેલા છે, હોઝરી મૂકેલી છે, એમનો પંપ હાઉસ છે, એનું અમે ચેકિંગ કરી રહ્યા છીએ। બાળકોને રહેવા માટેની પણ સુવિધા છે એ જાણવામાં હજુ આવ્યું નથી અમને। અમે હમણાં ફાયર ઇન્સ્ટોલેશન જે કરેલું છે એનું અમે હમણાં ચેકિંગ હાથ ધર્યું છે। હોસ્ટેલમાં છે ફાયર સેફ્ટી? હોસ્ટેલની અંદર ફાયર સેફ્ટી અમારું ચેકિંગ ચાલી રહ્યું છે। જસ્ટ અમે આવ્યા છે અને અમે હમણાં ચેકિંગ ચાલી રહ્યું છે।
આજરોજ કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે, ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે, જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે, સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે. કારણ કે કોઈપણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે, ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે, તેમાં 132 લોકોના મૃત્યુ થયા હતા. સુરતની તક્ષશિલામાં 22 બાળકોના મૃત્યુ થયા હતા અને વડોદરાના હરણી તળાવની ઘટનામાં 14 લોકોના મોત, કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ થતાં, બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં રાજકોટના બનાવમાં 29 જેટલા કુંબળી વયના બાળકોની ચિચિયારીઓથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે. સાથે ઓટો રિક્ષા, છગડો, ટેક્સી, ટ્રક, એસટી બસ, સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાંની તેની કડકપણે અમલવારી કરવામાં આવે. જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યાં કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈપણ બાળક કે વિદ્યાર્થીઓને બસ, હોડી, ચકડોળ કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડ્રાઈવર, વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકિંગ કરનાર મામલતદાર, નાયબ કલેક્ટર, પોલીસ, આરટીઓ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસૂરવાર ગણી 10 લાખનો દંડ તથા 10 વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પણ પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારોની સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત છે. ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ, કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, સાથે 10 લાખ રૂપિયાનો દંડ થાય અને 10 વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે. સાથે સાથે હાલમાં 4 તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે, જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાચતા કૂદતા હોય છે, સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે. ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના, ત્યારે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ 4 તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે રાખવું નહીં, સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ, સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ, સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે. તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. નેન્સી મામલે બી ડિવિઝન એસીપી આર ડી કવાનું નિવેદન. પોલીસે એફઆઈઆરમાં એમવી એક્ટ 199 એની કલમનો ઉમેરો કરવા ગઈકાલે કોર્ટમાં અરજી દાખલ કરી. અકસ્માતના 85 દિવસ બાદ લક્ષ્મીપુરા પોલીસ જાગી. એસીપીએ કહ્યું, તપાસ અધિકારીએ તપાસ ખૂબ જ ધીમી ગતિએ કરી છે, જે મામલે ખુલાસો પૂછાશે. તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાંડવની પૂછપરછ પણ કરાશે. પોલીસે અકસ્માતના બીજા દિવસે જ સગીરના પિતા સુનિલભાઈ મનહરભાઈ ઈદેવને નોટિસ આપી પૂછપરછ કરી હોવાનો એસીપીનો દાવો. પોલીસે હજી સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત નથી કરી, માત્ર આરટીઓનો મેમો આપીને સંતોષ માન્યો. પોલીસે આઈપીસી 279, 337, 338, 427, એમવી એક્ટ 177, 184 હેઠળ ગુનો કર્યો છે દાખલ. સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કરાવ્યો, બ્લડ સેમ્પલ પણ નથી લીધા. સગીરના પિતા સામે પોલીસે હજી ગુનો નથી કર્યો દાખલ અને નથી ધરપકડ કરી. आरटीओ में लाइसेंस सस्पेंड माटेनी कोई पण कार्यवाही नहीं करी. लक्ष्मीपुरा इलाके में एक एक्सीडेंट का बनाव 8 मार्च को अकर्ड हुआ था. इसी सिलसिले में पुलिस ने
एफआईआर रजिस्टर की और जो विक्टिम्स थी वो हॉस्पिटलाइज थी और वो स्टेटमेंट करने के काबिल नहीं थी, यानी अनकॉन्शियस थी। तो उसका सारवार सर्टी डॉक्टर के पास से लिया। जो इंसिडेंट अकर्ड हुआ था वहीं का पंचनामा पर किया है और जो एक्यूज़ माइनर है, तो जुवेनाइल जस्टिस एक्ट के तहत उसको नोटिस देके और उसके पिता को भी नोटिस देके आगे की कार्यवाही की है। सर, 80 दिनों से कोमा में इसके बावजूद भी एक्सीडेंट करने वाले युवक को गिरफ्तार क्यों नहीं किया गया? वो प्रोसीजर जुवेनाइल जस्टिस एक्ट के मुताबिक करनी होती है, तो इसी हिसाब से हमने किया है। इस मामले पुलिस ने क्या क्या सबूत जुटाए हैं और आगे क्या कार्यवाही होगी? इसी मामले में सीसीटीवी फुटेज और जो क्राइम में यूज़ हुआ था वो व्हीकल्स और स्टेटमेंट के हिसाब से एजेंसी। सर, आपने बताया कि उसके पिता को नोटिस पुलिस ने दी है, कब उनको नोटिस दी? 9 मई, दूसरे दिन जो इंसिडेंट अकर्ड हुआ उसके 2 दिन बाद एफआईआर 8 तारीख को रजिस्टर हुई और 9 तारीख को उसके फादर को नोटिस दिया। अभी आपने बताया कि कल ही आपने नोटिस दी उसके पिता को? नहीं, सैंक्शन एडिफिकेशन के लिए रिपोर्ट किया है। अच्छा, तो उनके पिता को पूछताछ के लिए बुलाया पुलिस ने? वो तो दूसरे दिन ही आए थे, उसकी पूछताछ हो गई। अभी इन्वेस्टिगेशन में आईओ को ऐसा लगता है कि उसके खिलाफ एक सैंक्शन एडिफिकेशन करना है, तो कल की तारीख में कोर्ट में रिपोर्ट पेश किया। क्या धाराएं के तहत केस दर्ज किया गया पूरा मामले? एक्सीडेंट की धारा है 279, 337, 338, 432 और MV एक्ट 177, 184। और जो अपने एडिशनल जो रिपोर्ट दिया है धारा ऐड करने की, वो कौन सा है? MV एक्ट 199, 199। सर, आपने आरटीओ में कोई प्रोसीजर किया है कि हाँ। ये जो सगीर है उसको लाइसेंस ना मिले या फिर हाँ, व्हीकल का अगर फिटनेस लाइसेंस सस्पेंड हो? व्हीकल का फिटनेस जो चेकअप होता है उसके बारे में भी प्रोसीजर किया है। उसके लाइसेंस के बारे में रजिस्टर हुआ है कि नहीं वो बारे में भी इन्वेस्टिगेशन किया है। नहीं, उनको जो लाइसेंस जो है, जैसे ये अभी माइनर है, तो पुणे के केस में फिलहाल आपने सुना होगा कि जिन्होंने एक्सीडेंट किया है उसको 25 साल तक लाइसेंस नहीं देगा गवर्नमेंट। तो ये कुछ प्रोसीजर अपने वहाँ से हुई है या फिर उनके फादर का लाइसेंस जो है वो सस्पेंड हो जाए, इस तरह की कोई प्रोसीजर की गई है? नहीं, ये जो एक्यूज है उसके खिलाफ ये प्रोसीजर अभी करेंगे। फादर को अभी तक अरेस्ट क्यों नहीं किया? फादर के खिलाफ सेक्शन एडिफिकेशन का रिपोर्ट दिया है, उसके बाद उसके खिलाफ जो लीगल प्रोसीजर तय करने के लिए हम करेंगे। कितने दिन में सर वारदात को? आज हम बात कर रहे हैं, तो वारदात को कितने दिन? कोर्ट आज सेक्शन करती है तो आज ही करेंगे। ये पूरी घटना को कितने दिन हुए? 8 मार्च को अकर्ड हुआ था इंसिडेंट। तो क्या मानते हैं ये जो इन्वेस्टिगेशन ऑफिसर है, इतना धीमी गति से उन्होंने कार्यवाही की है, तो उसके बारे में कुछ उसका खुलासा पूछताछ होगी? हाँ, हम चेकअप करेंगे इसके बारे में। अगर उसकी लेक्विना है आईओ की, हम उसके खिलाफ एक्शन लेंगे। बाइक डिटेन किया सर, आरोपी का तो बाइक डिटेन करना चाहिए। हाँ, आरटीओ की प्रोसीजर जो मेमा था वो दिया। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં વર્ષોથી સેફટી સાધનો એનઓસી વિના ધમધમતી ખાણીપીણીની દુકાનો, હોટલો આજે તંત્રના ધ્યાને આવતા અનેક સવાલો। રાત્રિ સમયે લોકોનું માનીતું સ્થળ બનેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ગંભીર નિષ્કાળજી, દુકાનો પર નોટિસ લગાવી જનરેટર સહિતના વીજ જોડાણ કપાયા। બંસલ સુપર માર્કેટમાં અધિકારીઓ દ્વારા તપાસ, સંચાલકે ફાયર એનઓસી લીધી ન હોવાની માહિતી, વીજ પુરવઠો બંધ કરાયો, પરમિશન લેવાની તાકીદ। રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં B10 નોટિસ ફાયરની આપેલી હતી, પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા VMCના કમિશનર સાહેબ એક મિટિંગ બોલાવી હતી અને VMCની ટીમ તૈયાર કરી હતી। એની અંદર રેવન્યુ ઓફિસર, BU પરમિશન આપતા અધિકારીઓ
અને કાર્યપાલક એન્જિનિયરની એક ટીમ બનાવી હતી વીએમસીના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી. અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી. એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું. તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી દીધી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે. બરાબર, એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એને જવાબદાર કોણ? એના માટે જીબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીબીએ, અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું. એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે. આજ રોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે, પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ. આમ્રપાલી છે, કાલીબાગમાં VIP કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એને પણ NOC નથી. એના માટે આપણે જીઈબીને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે. જ્યારે એ લોકો NOC ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું. કાયદાના કે પોલીસના ખોફ કોઈને રહ્યો છે ખરો? વડોદરા શહેરમાં શહેર વિસ્તારમાં આવેલા સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મામલે મારામારી. પાર્કિંગમાં મામલે 63 વર્ષના વૃદ્ધને માર મારતા વૃદ્ધનું મોત. 2 લોકોની અટકાયત. શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી. સરદાર ભવન ખાંચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું 13મું હતું. એ 13માની વિધિ અમે કરવા આવ્યા હતા. એ 13માનું જમણવારને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા. એટલે બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઉભેલી હતી મારા ઘરની. તેમાં કંઈક વાહન પાર્કિંગ બારાનું કંઈક થતામાં અમારી લેડીઝોને 5 જણે મળી અને ધક્કો મારીને હાથાપાઈ કરી અને અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે. 5 જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં માર્યું. અને હા એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓફ થઈ ગયા છે મરીને, અને હાલમાં ભૂમિમાં લઈ ગયા, ત્યાં એમને મૃત જાહેર કરેલા છે. ભૂમિ હોસ્પિટલમાં એ મારનારને અમે 2 જણને જોયા છે. 2 જણને દુકાનની બહાર કાઢ્યા છે. ટોટલ 5 થી 6 જણ હતા. બીજાને જોખવામાં આવ્યા નથી. એ નામ નથી સાહેબ, અમે તો પાવજે આવ્યા હતા અમે એમને ઓળખતા નથી, પણ હું એને ચહેરેથી ઓળખું છું. હું એમને ચહેરેથી ઓળખું છું. કેવા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખો? જે બી કાયદેસરની કાર્ય થાય અમે સરકાર જોડે જ માંગ કરીએ છીએ, પોલીસ જોડે, કે જે બી કડકમાં કડક કાયદા જે લોકો જે થવાનું હોય એટલે એમના જોડે કરો.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રાધીન. લટકતા વીજ વાયર અને દસ્તાવેજોના ખડકલા વચ્ચે કામ કરતા કર્મીઓ કેમેરામાં કેદ. પાલિકામાં સુરક્ષા કર્મીઓ પણ આ જ વિભાગમાં બેસતા હોવાની માહિતી. કોઈ દુર્ઘટનામાં જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ફાયર સેફટી જરૂરી છે. ઉપલેટાના 22 વર્ષીય સ્મિતવાળાનો મૃતદેહ તેમના પરિવારને મળ્યો. પરિવાર ગમગીન બન્યું. રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં ગયેલ ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિતવાળાના પરિવારને અંતે તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવી છે. ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા ઉપર શોધખોળની તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમને આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોની અંદર તેમને DNA સેમ્પલ આપ્યું હતું અને સેમ્પલ મેચ થતાં તેમની ડેડ બોડી સોંપવામાં આવી હતી. રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિતવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક થયો ન હતો, જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટની દરેક હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવી રહ્યું હતું કે તેમનો પુત્ર કદાચ સહી સલામત હશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે તેવી આશાઓની અપેક્ષાઓ સાથે મૃતક સ્મિતવાળાના પરિવારના સભ્યો અને અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સારસંભાળ અને ખેરખબર લેવા ગયા હતા, જ્યાં તેમનો પુત્ર મળ્યો ન હતો. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં DNA સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં તેમના પરિવારના સભ્યોનો DNA મેચ થતાં તેમની ડેડ બોડી સોંપવામાં આવી હતી અને રાજકોટ ખાતે જ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારે ઉપલેટાના પરિવારના 22 વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાયિક કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ રસીલાબેન. અમારે છેલ્લે શનિવારે 5 વાગે અમે ફોન કર્યો ને તો 5 વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો. પછી ચેટ અમને રવિવારે ખબર પડી. અમને ત્યાં સુધી અમને કોઈ પોતો જ નહોતો એનો કોઈ. અમને બસ અમે કાંઈ અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી. અમને સિવિલે ગયા તો અમને કંઈ મોટું કંઈ બતાવ્યું જ નથી. અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે, લઈ જાઓ એમ. જે કાંઈ થયું એ આ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ. આટલી બધી હદ સુધી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ. આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ. બસ કાંઈ નહીં, એને સજા દ્યો. સરકારે એને આખરે આખરી સજા દ્યો. જે અમારું તો હતું એ તો વહી ગયું. અમને તો કઈ લાભ નથી થવાનો કોઈ જે કઈ થાય એમાં. બીજા જે પાછળનું જે છે ને એ વ્યક્તિને ન્યાય મળે એમ. મનીષભાઈ વાળા, મનીષભાઈ લાલજીભાઈ વાળા. છેલ્લે અમારે શનિવારે 5:30 વાત થઈ હતી. 5:15 વાત થઈ. 5:20 એને સ્ટેટસ મૂક્યું અને 5:30 સમાચાર આવવા માંડ્યા. એટલે મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રિંગ જતી તો ઉપાડતો નહોતો, પણ 6 વાગ્યાથી રિંગ બંધ થઈ ગઈ આવવાની. રિંગ જાતી જ નહોતી. સ્વિચ ઓફ છે 6 વાગ્યાથી એ ચાલુ થઈ ગઈ. ખ્યાલ તો અમને આવ્યો જ નહીં. પછી અમે સવારે રાજકોટ વયા ગયા.
રાજકોટ ગયા તો અહીંયા કંઈ ખ્યાલ આવતો નહોતો. તો અહીંયા બપોરે મોટરસાઇકલ લઈ ગયા હતા ને, એ મોટરસાઇકલ ત્યાંથી મળ્યું એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જ હતા. રવિવાર બપોરે મોટરસાઇકલ ત્યાં મળ્યું. અમને સવારે 8 વાગે કીધું તો 11 વાગે મુદ્દે આપ્યો અમને. અહીંયા જ અગ્નિ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો, ત્યાં નહીં, અહીં અગ્નિ સંસ્કાર કરી થઈ જાય. બેદરકારી સરકારની બેદરકારી સાહેબ. આવા મોરબીમાં થયું, બરોડામાં થયું, હવે અહીંયા થયું. હવે સરકાર ક્યાં કઈ કોઈને પગલાં લે છે? કઈ પગલાં લે છે? અમારી માગણી આ બધા હોય ને એક ફેરે આકરામાં આકરી સજા. મારું નામ સચિન મનીષભાઈ વાડા છે. હું રાજકોટમાં જ હતો. મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો, અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો. એમની જાણ એને મને કરેલી હતી. જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો. ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે અહીંયા ભીષણ આગ લાગેલી છે, અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂઝ નહોતી પડતી અમને. છતાંય અમે ત્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈને હું પૂછતો હતો કે કઈને રેસ્ક્યુ કર્યા છે, કોઈને રેસ્ક્યુ કર્યા છે. કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા, અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા. બધાને એટલું જ કહેવામાં આવતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો, અહીંયા કંઈ છે નહીં. અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છતાંય અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય. તો બી કોઈ ત્યાંથી 2 કલાક હું ઊભેલો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં. આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો. સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બી છે એક પછી એક લાશ જ આવી રહી છે. કોઈ એવું નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. છતાંય અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે, તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે અહીંયાથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવો. એમના નામ લખાવી અને તમારું એક DNA સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે. એટલે રાતે 3 વાગ્યા સુધી DNAનું આખું ટેસ્ટિંગ ચાલેલું છે. 3 વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે. કોઈ બી હોસ્પિટલમાં કોઈ કેસ આવેલો નહોતો, એ બધી અમને જાણ કરેલી હતી. છતાંય બીજા દિવસે પાછા જઈ અને સિવિલ હોસ્પિટલે ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલે કે કઈ રીતે છે કઈ રીતે નથી. અમે ત્યાં ગયા, ત્યાં રાહ જોઈ, બધાને પૂછ્યું કે આમાં કંઈ છે કંઈ નથી, કોઈને કંઈ ન્યૂઝ મળેલી છે, અને આખરે એમને એવું કીધું છે કે DNA ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે. સાંજ સુધીમાં કંઈ જવાબ ન આવેલો. પહેલાં એમ કીધું સવારે મળશે, પછી કીધું બપોરે મળશે, પછી કીધું સાંજે મળશે, અને રાત્રે અંતે મને 12 વાગે ફોન આવેલો કે તમારો જે DNA ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ, એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે એ તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લો છો. બસ તો આટલી આખી વિગતવાર અમારી સાથે થઈ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.